હેલો બચ્ચા બલ્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. બે પાણી સારા બધાના? ચાલો, આજના લેક્ચરમાં આપણે મસ્ત મજાનો ટોપિક કરવાનો છે, બરોબર? મૂવિંગ પુલીના પ્રોબ્લેમ. આપણે ફિક્સ પુલીના પ્રોબ્લેમ લાસ્ટ લેક્ચરમાં જોયા હતા કે કોઈ પણ પુલી ફિક્સ હોય તો બે માસ હોય એનું એક્સેલરેશન કેટલું આવે, ટેન્શન કેટલું આવે, બરોબર? એ બધી વાત કઈ રીતે. મસ્ત મસ્ત મજાનો ટોપિક આજે ભણવાનો છે, એટલે નોટ પેન ભેગી લઈ લ્યો, બધું કોપી વ્યવસ્થિત કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોન્સન્ટ્રેટ મોશન. કેવી મોશન? તો કે કોન્સન્ટ્રેટ મોશન. કોન્સન્ટ્રેટ મોશન મીન્સ શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ. જો બુકમાં આવું કાંઈ ના હોય, પણ નીટ લેવલે જુઓ, જી મેન, જી એડવાન્સ લેવલે જુઓ, આ ટોપિકને રિલેટેડ બધા એમસીક્યુ આવતા હોય. કોન્સન્ટ્રેટ મોશન મીન્સ શું? કે ભાઈ કોઈ પણ એક બોડી છે, એ બોડીનું વેલોસિટી, એની એક્સેલરેશન એ બીજા બોડી ઉપર ડિપેન્ડ કરતી હોય, બરોબર? તો એને કેવી મોશન કહેવામાં આવે? કોન્સન્ટ્રેટ મોશન. વોટ ઇઝ કોન્સન્ટ્રેટ મોશન? કે કોઈ પણ એક બોડી એ છે, એ બોડીની વેલોસિટી કેટલી છે, એક્સેલરેશન કેટલું છે, એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે, ડિપેન્ડ્સ ઓન અધર બોડી. બીજી બોડી ઉપર શું કરે? ડિપેન્ડેબલ રહે. તો એ ટાઈપની મોશનને કેવી કહેવાય? કોન્સન્ટ્રેટ મોશન. બે ભાગમાં જોશું. આજનો આ જે પહેલો ભાગ છે એમાં હું તમને બધી આમ નોર્મલ મેથડ કરાવીશ. સેકન્ડ વિડીયો જે આપણો આવશે એમાં એની બધી શોર્ટકટ, અનબિલિવેબલ, તો વિચાર ના કર્યું એવી મસ્ત મસ્ત મજાની મારા બાળકોને તમને ટ્રીક કરાવીશ. અને ચેલેન્જ કોઈ પણ સ્કૂલમાં નહીં કરાવ્યું એટલી ચેલેન્જ તમને દઉં છું, બરોબર? સમજાય છે? એટલે ખાસ ધ્યાન રાખજો. સરસ મજાની વસ્તુ છે. જુઓ, પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલથી ચાલુ કરીએ, પછી થોડાક અઘરા એક્ઝામ્પલ લેશું. ચાલો, ફર્સ્ટ એક્ઝામ્પલ. બ્લોક એ અને બ્લોક બી. આ બે બ્લોક છે ને એક આ દોરી એટલે કે સ્ટ્રિંગ વડે બાંધી દીધા છે. હવે બી બ્લોક છે, એ બી બ્લોકની આ ડિરેક્શનમાં વેલોસિટી 2 મીટર પર સેકન્ડ છે, બરોબર? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ એ. શું પૂછશે આપણને? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ એ. બે બ્લોક એ એન્ડ બી, અને આ બે બ્લોકને સ્ટ્રિંગ વડે શું કર્યા છે? બાંધી દીધા છે. બી બ્લોકની વેલોસિટી છે વીબી ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ. એન્ડ ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ એ. એની વેલોસિટી કેટલી? સમજો, જો શકું. સાવ સિમ્પલ છે, એકદમ ઇઝી છે. એક આમાં આપણે કન્ડિશન એપ્લાય કરશું. હવે જો આ બી બ્લોક આ ડિરેક્શનમાં જતો હશે તો આપણે ઈ કન્ડિશન અમે એપ્લાય કરશું કે દોરી છે ને, દોરી વચ્ચેથી લૂઝ નથી થતી,
શું નથી થતી? દોરી એ વચ્ચેથી લૂઝ નથી થતી. દોરીમાં પૂરેપૂરું સામસામે ટેન્શન છે. દોરી કેવી છે? એકદમ ખેંચાયેલી પોઝિશનમાં છે. તો એટલું યાદ રાખવાનું કે ભાઈ જો દોરી એકદમ ટાઈટ રહેશે તો બી બ્લોકની વેલોસિટી 2 મીટર પર સેકન્ડ છે ને, તો દોરીની વેલોસિટી પણ આ ડિરેક્શનમાં કેટલી હશે? 2 મીટર પર સેકન્ડ. કેટલી હશે? આ ડિરેક્શનમાં 2 મીટર પર સેકન્ડ. તો સામે આ દોરીની આ ડિરેક્શનમાં વેલોસિટી 2 મીટર પર સેકન્ડ છે, તો બ્લોકને પણ 2 મીટર પર સેકન્ડની વેલોસિટીથી આ ડિરેક્શનમાં ખેંચે. એટલે વેલોસિટી ઓફ એ પણ કેટલું હશે? આ એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. એ પણ કેટલું હશે? તો કે 2 મીટર પર સેકન્ડ. એટલું યાદ રાખવાનું. Direction of velocity is always along the string. Always along the string. Direction of the velocity is always along the string. Means કે ભાઈ વેલોસિટીની જે ડિરેક્શન છે ને, ગુજરાતીમાં લખી દઉં તો વેગ હંમેશા દોરીની, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આગળ જતાનો બહુ જ ઉપયોગ આવશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને આ બધા કેસમાં આપણે એવું વિચારશો કે દોરી વચ્ચેથી ઢીલી પડતી નથી, દોરી એકદમ ટાઈટ છે. ડિરેક્શન ઓફ વેલોસિટી ઇઝ ઓલવેઝ અલોંગ ધ સ્ટ્રિંગ. એટલે વેગ હંમેશા દોરીની કઈ દિશામાં જ હશે. એટલે બી બ્લોક આ ડિરેક્શનમાં બેના વેગથી જાય છે, તો દોરી લૂઝ નહીં પડે ને, તો દોરીની વેલોસિટી પણ આ ડિરેક્શનમાં કેટલી હશે? 2 મીટર પર સેકન્ડ. એને પરિણામે વેલોસિટી ઓફ એ પણ આ ડિરેક્શનમાં કેટલી હશે? 2 મીટર પર સેકન્ડ. એક બેઝિક એક્ઝામ્પલ હતું. ચાલો હવે થોડુંક અઘરા એક્ઝામ્પલથી આપણે જોઈએ. સમજો સરખો. આ એક ટેબલ છે, જમીન ઉપર મૂકેલું છે. ટેબલ ઉપર એક બ્લોક છે એ બ્લોક આરે એક દોરી કનેક્ટ કરી છે, અને એ દોરીને એક પુલ્લી ઉપરથી, ગરગડી ઉપરથી શું કરી છે? પાસ કરી છે. હવે એ દોરીને પુલ્લી ઉપરથી પાસ કરી અને એના બીજા છેડે અહીંયા એક બ્લોક બી છે. સમજો આ રીતે બાંધેલું છે. હવે આ હોરિઝોન્ટલ આરે આ જે દોરીનો એંગલ છે ને, હોરિઝોન્ટલ આરે દોરીનો એંગલ 37 ડિગ્રીનો છે. હોરિઝોન્ટલ આરે દોરીનો એંગલ કેટલા ડિગ્રીનો છે? 37 ડિગ્રીનો. સમજો આપણને શું કીધું? આ બ્લોક આ ડિરેક્શનમાં 2 મીટર પર સેકન્ડની વેલોસિટીથી મૂવ થાય છે. સમજો. ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ બી. બોલો શું કરશો? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ બી. ઓકે સર, આ બ્લોક આમ જતો હોય તો અહીંથી પડી નહીં જાય, એ વસ્તુ અલગ વાત છે. એવું માનો કે ટેબલ ઘણું લાંબુ છે. સમજો સિમ્પલ વસ્તુ છે બચ્ચાવાળી. હવે જુઓ, આ બ્લોક આ ડિરેક્શનમાં આમ જાય 2 મીટર પર સેકન્ડની વેલોસિટીથી, તો દોરી તો ટાઈટ છે એકદમ. હમણાં આ વસ્તુ કીધી, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ દોરી પણ આ ડિરેક્શનમાં કેટલી વેલોસિટીથી જતી હશે? 2 મીટર પર સેકન્ડ. હવે આ દોરી તો આખી કન્ટિન્યુ છે, ટિંગ 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 ટિંગ. સમજાય છે? એટલે આ ભાગ આમ ખેંચાય એટલે પુલ્લી આમ મૂવ થશે.
એટલે આ દોરી જ છે, એટલે આ સ્ટ્રિંગ આ ડિરેક્શનમાં કેટલાની વેલોસિટીથી જશે? 2 મીટર પર સેકન્ડ. એને પરિણામે આ ગ્રાઉન્ડ ઉપર આ જે બી બ્લોક છે ને એ આ ડિરેક્શનમાં આવશે. આમ કેટલી વેલોસિટીથી? વીબી. કેટલી વેલોસિટીથી આવશે? વીબી. સમજાય છે કે નહીં? પેલા આટલું સમજાણું. બ્લોકની જેટલી વેલોસિટી હશે એટલી વેલોસિટી આ સ્ટ્રિંગની આ ડિરેક્શનમાં હશે. પુલી આમ રોટેટ થશે એટલે આ દોરી પણ આમ ખેંચાશે, પણ આ બ્લોક આ ડિરેક્શનમાં જશે. હાઉ મચ વેલોસિટી? તો કે વીબી. સિમ્પલ વસ્તુ, બસ થઈ ગયું. હવે મારે શું કરવાનું છે? વેલોસિટી ઓફ બી. હવે જો વેલોસિટી ઓફ બી એ આ ડિરેક્શન આરે કેટલાનો એંગલ બનાવ્યો? 37 નો. વેલોસિટી ઓફ બી એ આ ડિરેક્શન આરે કેટલાનો એંગલ બનાવ્યું? 37 નો. તો આ શું કહેવાય? આ વીબી નો કમ્પોનન્ટ કહેવાશે. વીબી નો કયો કમ્પોનન્ટ કહેવાશે? બોલો, કોસ કે સાઇન? કોસ. યાદ કરો, જેના ભેગો એંગલ બને એ કોસ લેવાનું, બાકીનું કેવું લેવાનું? સાઇન લેવાનું. તો વીબી એ તો આ ડિરેક્શન હારે 37 નો એંગલ બનાવ્યો, તો આ ડિરેક્શન જે છે એમાં આ શું કહેવાશે? વીબી કોસ 37. શું કહેવાશે? વીબી કોસ 37. સમજાણું કે નહીં? તો એમ કહી શકો, શું કહી શકો કે ભાઈ બી બ્લોકની ઓરિજિનલ વેલોસિટી આ ડિરેક્શનમાં છે, પણ એની ઇફેક્ટ આ બાજુ કેટલી છે? વીબી કોસ 30 જેટલું. આ તમને આની પહેલાં સમજાવ્યું છે. માની લ્યો કોઈ પાર્ટિકલ છે આ ડિરેક્શનમાં વી વેલોસિટીથી જતો હોય. સપોઝ આ એંગલ કેટલો હોય? થીટા હોય. તો આ શું આવે? વી કોસ થીટા. આ શું આવે? વી સાઇન થીટા. પાર્ટિકલની ઓરિજિનલ વેલોસિટી કેટલી છે? વી. ઇન 2 ડાયમેન્શનલ મોશન. કેવી મોશન કરે છે? 2 ડાયમેન્શનલ મોશન. XY પ્લેનમાં. તો XY પ્લેનમાં એની મોશન છે આમ, વી જેટલી વેલોસિટી છે, તો એની થોડી ઘણી અસર એક્સમાં હશે અને થોડી ઘણી અસર ક્યાં હશે? વાયમાં હશે. તો વી વેલોસિટીથી આમ જતો હોય તો એક્સ ડિરેક્શનમાં એની ઇફેક્ટ કેટલી? વી કોસ. વી વેલોસિટીથી આમ જતો હોય તો વાય ડિરેક્શનમાં એની ઇફેક્ટ કેટલી? વી સાઇન. અને આનું જો તમે રિઝલ્ટન્ટ લ્યો તો પાછું આવી જાય કે નહીં? આનું રિઝલ્ટન્ટ કેવી રીતે મળે? વી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અંડર રૂટમાં. તો એનું રિઝલ્ટન્ટ લેશો એટલે પાછું વી આવી જશે. તો સમજો, બી બોડી જાય છે આ ડિરેક્શનમાં, પણ આ ડિરેક્શન આરે 37 નો એંગલ બનાવ્યો, તો એની ઇફેક્ટ આ ડિરેક્શનમાં કેટલી હશે? વીબી કોસ 30. સમજાય છે કે નહીં? તો વીબી કોસ 37, પણ આ ડિરેક્શનમાં તો સ્ટ્રિંગની વેલોસિટી કેટલી છે? જુઓ, 2 મીટર પર સેકન્ડ. એનો મતલબ શું? વીબી કોસ 37 ઇઝ ઇક્વલ ટુ 2. સમજાણું કે નહીં? શું થશે? વીબી કોસ 37 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2 આવશે. બસ હવે કોસ 37 ની વેલ્યુ મૂકો, બરોબર, એટલે વીબી નો આન્સર આવી છે. તો આપણે એમ થાય કે આ કોસ 37 ફાઇન્ડ કેવી રીતે કરું? સિમ્પલ છે. પાયથાગોરસનો ટ્રાયેંગલ યાદ રાખો. એક વસ્તુ તમે માર્ક કરજો છોકરા, નીટમાં જીમાં જેટલા પ્રોબ્લેમ આપ્યા હશે 100 પ્રોબ્લેમમાંથી 90 પ્રોબ્લેમમાં 90% પ્રોબ્લેમમાં 90% પ્રોબ્લેમમાં એંગલ તમને કાં 37 આપ્યો હશે, પ્રીવિયસ યરના પેપર જોજો, કાં 53 આપ્યો હશે. બરોબર, આ પાયથાગોરસના ફેવરિટ એંગલ હતા 37 અને 53. ક્યાં ક્યાં? 37, 53. એવું બધું શું હતું? કાંઈ નહોતું એવું બધું. 3, 4, 5 વાળી પેર હતી. યાદ રાખવાનું. કઈ પેર હતી? 3, 4, 5 વાળી પેર. તો ખાસ યાદ રાખવા, ટ્રાયેંગલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, રાઈટ એંગલ ટ્રાયેંગલ છે આપણા પાસે.
હવે આ એંગલ કેટલો છે 37 ડિગ્રી. એટલું યાદ રાખવાનું 37 ની ઓપોઝિટ જે હશે ને એ 3 હશે. શું હશે 37 ની જે ઓપોઝિટ જે હશે ને સામેની બાજુ એ કેટલી હશે 3. અને નિયરર બરોબર આ જે હશે ને એ કેટલી હશે તો કે 4 હશે. હવે પાયથાગોરસનો થિયરમ આપણે આમાં લગાડીએ તો આની વેલ્યુ કેટલી થશે 3² પ્લસ 4² રૂટમાં તો આ કેટલું આવશે 5 આવશે. ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખવાનું. 37 આવે એટલે ટ્રાયંગલ બનાવી લેવાનું. 37 ની જે સામેની બાજુ હશે 3 હશે, પાસેની બાજુ 4 હશે, તો કર્ણ જે છે કેટલાનો હશે 5નો. એકા. બીજું 53 નો એંગલ હોય. કેટલાનો એંગલ હોય રાઈટ એંગલ ટ્રાયંગલ કેટલાનો હોય 53 નો હોય. તો એટલું યાદ રાખવાનું એની ઓપોઝિટ જે હશે ને E4 હશે. એ કઈ હશે 4 અને નિયરર પાસેની હશે ને એ 3 હશે. બરાબર. તો આ જે મળશે એ કેટલું મળશે 5 મળશે. એટલું યાદ રાખવાનું. 3 અને 4 ગયા મૂકવા. કર્ણ તો હાઇપોટેનિયસ, કર્ણ તો 5 ફિક્સ જ છે હાઇપોટેનિયસ. એટલું યાદ રાખવાનું નાનો એંગલ હોય ને શું હોય નાનો એંગલ તેની સામે નાનું આવશે. તો 37 છે તેની સામે નાનું 3. મોટો એંગલ છે 53 તેની સામે મોટો આવશે. શું આવશે અહીંયા 4 આવશે. એટલે આ ખાસ યાદ રાખવાનું. બસ મળી ગયું. વીવી cos 37 એટલે શું થશે નિયરર અથવા તો એડજસ્ટન્ટ કહેવાય. શું કહેવાય એને એડજસ્ટન્ટ અપોન હાઇપોટેનિયસ. એટલે નિયરર 4 હાઇપોટેનિયસ 5 પાસેની બાજુના છેદમાં કર્ણ. શુદ્ધ ગુજરાતીમાં પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે cos 37 શું થાય 4/5 ઇઝ ઇક્વલ ટુ 2. Therefore VB ઇઝ ઇક્વલ ટુ 5 ઉપર 4 નીચે એટલે 10/4. 10/4 એટલે કેટલું થાય 2.5 મીટર પર સેકન્ડ. બીની વેલોસિટી મળી ગઈ. કેટલી હશે 2.5 એટલે બી બ્લોક છે ને આ ડિરેક્શનમાં કેટલી વેલોસિટીથી જતો હશે 2.5 મીટર પર સેકન્ડ. હવે સમજાય છે એ આ ડિરેક્શનમાં 2.5 મીટર પર સેકન્ડની વેલોસિટીથી જતો હોય ને તો આ ડિરેક્શનમાં એની ઇફેક્ટ કેટલી હશે આ ડિરેક્શન એની ઇફેક્ટ 2 જેટલી હશે. કેટલી હશે એની ઇફેક્ટ? કારણ કે જો આપણે અહીંયા શું લીધું VB cos 37 ઇઝ ઇક્વલ ટુ 2 લીધું પણ એ ઇમ્પોર્ટન્ટ નથી. મને તો શું કીધું હતું ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ બી. સમજાણું? જો આજનો વિડીયો છે 2 વાર જોજો કારણ કે આજનો વિડીયો 2 વાર જોશો તો પછી નેક્સ્ટ લેક્ચર આવશે ને એમાં બધી શોર્ટકટ્સ હશે. આ સરસ મજાનું સમજાઈ જશે ને તો નેક્સ્ટ વિડીયોમાં બહુ જ મજા આવશે. ચાલો કોપી કરો. આટલું ભેગો લખતો જા. ભેગો લખતો જા. ચાલો લખી લીધું. પછી હવે ભેગું લખજો. ચાલ થર્ડ એક્ઝામ્પલ. આપણે 10-12 મસ્ત મજાના એક્ઝામ્પલ તમને કરાવું. ખુશ થઈ જાઓ તમે. 2 વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે હજી એક આજનો અને નેક્સ્ટ જે આવે મંડેની એક્ઝામમાં ચેપ્ટર નંબર 5. હો ભાઈ મંડેની એક્ઝામમાં ચેપ્ટર નંબર 5 આખું. ચાલો થર્ડ એક્ઝામ્પલ. આ એક સીલિંગ છત છે. છત આરે અહીંયા સળિયો બાંધેલો છે. સળિયામાં એક અહીંયા રિંગ છે. બરોબર. હવે અહીંયા એક પુલ્લી છે. પુલ્લી છે ને બચ્ચા બાલ્ટી ફિક્સ્ડ છે. બરોબર. ને પુલ્લી ઉપરથી એક દોરી પાસ કરી અને એને રિંગ સાથે શું કરી છે બાંધી દીધી છે. અને આ દોરીના બીજા એન્ડ ઉપર
એક બ્લોક એ. રેડી? મને શું કીધું છે, બ્લોક એ છે આ ડિરેક્શનમાં જે કેટલી વેલોસિટી 2 મીટર પર સેકન્ડ. ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ રિંગ. શું કીધું છે? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ રિંગ વીઆર. વીઆર કેટલું હશે તમારે કહેવાનું છે. અને એક બીજું, આ દોરી જે છે એ દોરીએ આ વર્ટિકલ આરે અહીંયા 37 ડિગ્રીનો એંગલ બનાવ્યો છે. કેટલાનો એંગલ બનાવ્યો છે? 37નો. સમજો હવે. ચાલો, સિમ્પલ વસ્તુ છે, મસ્ત મજાની. વેલોસિટી અલોંગ ધ સ્ટ્રિંગ. જો આ બોડી બેના વેગથી નીચે જશે તો આ દોરી પણ 2 મીટર પર સેકન્ડની વેલોસિટીથી નીચે જશે. એટલે આ પુલ્લી આમ રોટેટ થશે અને પુલ્લી આમ રોટેટ થશે, ડિંગ 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 ડિંગ. એટલે આ દોરી આમ ઉપર ખેંચાશે. ચાલો બોલો, આ એક જ દોરી છે એટલે આ શું થશે? આમ 2 મીટર પર સેકન્ડની વેલોસિટીથી આમ ખેંચાશે. એટલે આ દોરી આમ નીચે 2ની વેલોસિટીથી ગઈ એટલે આ પણ આમ 2ની વેલોસિટીથી જશે. તો શું થશે? આ દોરી બચ્ચા પલટી જો આમ ખેંચાશે ને એટલે આ રિંગ જશે આ ઉપર. વીઆર. આ રિંગ જે છે ઉપર જતી હશે કેટલી વેલોસિટીથી? વીઆર વેલોસિટીથી. મારે એ જ ફાઇન્ડ આઉટ કરવાની છે. વિડીયો પોઝ કરો ને ટ્રાય કરો. વેલોસિટી ઓફ રિંગ ફાઇન્ડ આઉટ કરવાની છે. પહેલાં આટલું સમજાવવાનું સમજાયું એ વિડીયો પોઝ કરીને ટ્રાય કરવાનું છે. ચાલો, થઈ ગયું હશે. 1 2 3 4 5 ગણાવું છું. જો સિમ્પલ વસ્તુ છે. હવે કોના જેવું જ કરવાનું છે. આની પહેલાંનો કન્સેપ્ટ પડતો હોય. વીઆર આમ છે પણ વીઆર એ આ ડિરેક્શનમાં કેટલાનો એંગલ બનાવ્યો છે? બોલો જોઈ. વેલોસિટી ઓફ રિંગ ઉપરની ડિરેક્શનમાં છે પણ એને આ ડિરેક્શન આરે કેટલાનો એંગલ બનાવ્યો છે? 37નો. કેટલાનો? 37નો. તો આ હું બોલાય વીઆર કોસ 37. પૂરું થઈ ગયું. શું થશે? આ ડિરેક્શનમાં એનો કોમ્પોનન્ટ જે ડિરેક્શન આરે એંગલ બને એ કોસ લેવાનું. પણ કોને એંગલ બનાવ્યો? મેં કે તમે? વીઆર એ. બરાબર. તો અહીંયા શું આવશે? વીઆર કોસ 37. તો આ ડિરેક્શન વીઆર કોસ 37 પણ આ ડિરેક્શનમાં તો ઈ વેલોસિટી ગિવન ખબર છે. આમ ગયું આમ ગયું એટલે શું થાય? વીઆર કોસ 37 ઇઝ ઇક્વલ ટુ 2. થઈ ગયું. મૂકી દો કિંમત. 37 વાળો ટ્રાયેંગલ યાદ રાખવાનું. બરોબર. શું છે 37 વાળો ટ્રાયેંગલ? આ 37 નાનો એંગલ હોય તો સામે નાનું. આ 4 આ 5. કોસ એટલે નિયરર એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, પાસેની બાજુના છેદમાં કર્ણ. થઈ ગયું. વીઆર 4/5 ઇઝ ઇક્વલ ટુ 2. Therefore VR is equal to 10/4 થશે ને, ઇઝ ઇક્વલ ટુ 2.5 મીટર પર સેકન્ડ. વેલોસિટી ઓફ રિંગ કેટલી હશે? 2.5 મીટર પર સેકન્ડ. સિમ્પલ. આ 10ની વેલોસિટીથી નીચે જતો હોય તો અહીંયા 10 આવે, અહીંયા 10 આવે તો અહીંયા 10 આવે. બરોબર. એટલે 5 × 10 એટલે 50, 50/4 એટલે 12.5 થઈ જશે. ઘણા બચ્ચા પલટી ભૂલ શું કરે જુઓ. આ ભૂલ તમારે રિપીટ નથી કરવાની. આ શું છે? વીઆર. આ કેટલો એંગલ છે? 37. આ શું છે? 2. આ શું છે? 2 છે ને. એ 2 નો આ બાજુ એંગલ લે. શું કરે? એ 2 નો આ બાજુ એંગલ લે તો 2 નો આ બાજુ એંગલ લે તો આ ડિરેક્શનમાં શું આવે? 2 cos 37. સમજો 2 નો આ બાજુ એંગલ લે એટલે આવે શું? 2 cos 37 ઇઝ ઇક્વલ ટુ VR. cos 37 એટલે 4/5 તો VR કેટલું આવશે? 8/5. પણ આ વસ્તુ રોંગ છે. શું કામ નહીં?
તમારે રિંગની વેલોસિટી ફાઇન્ડ કરવાનું તો હંમેશા એટલું યાદ રાખવાનું છોકરાઓ, જેની વેલોસિટી ફાઇન્ડ કરો છો ને એની ઓરિજિનલ ડિરેક્શન જોવાની. ને સમજાજો શું? જેની વેલોસિટી ફાઇન્ડ આઉટ કરો છો એની ઓરિજિનલ વેલોસિટી કઈ ડિરેક્શનમાં જોવાની. તો રિંગની ઓરિજિનલ વેલોસિટી તો આ ડિરેક્શનમાં છે, એટલે ઓરિજિનલ વેલોસિટી એ બીજી ડિરેક્શન આરે કેટલો એંગલ બનાવ્યો છે ને એ રિસ્પેક્ટમાં તમારે વાત કરવાની. તમને જો સ્ટ્રિંગની વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોત ને તો આ વસ્તુ કરત તો બરોબર હતું, તો તમને વીઆર આપી દીધું હોત. સમજાય છે? શું આપી દીધું? તો તમને કે ભાઈ રિંગ આ ડિરેક્શનમાં 10 ની વેલોસિટીથી જાય છે, સમજો. અને એમ કીધું હોય કે ફાઇન્ડ આઉટ ધ વેલોસિટી ઓફ સ્ટ્રિંગ. તો વેલોસિટી ઓફ સ્ટ્રિંગ કેટલી છે? સપોઝ v. તો v નો આ કમ્પોનન્ટ શું થાય? v cos 37 ઇઝ ઇક્વલ ટુ r. તો લેવાનું. એટલે મારે આની જોઈ છે જેની વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી હોય ને એના કમ્પોનન્ટ પાડવાના. શુદ્ધ ગુજરાતીમાં કહું ને તો મારે આ ફાઇન્ડ કરવું છે તો એના કમ્પોનન્ટ પાડો. એટલા માટે આ એનો કમ્પોનન્ટ vr cos 30 ઇઝ ઇક્વલ ટુ 2. ડન? થઈ ગયું. ચાલો ચોથું એક્ઝામ્પલ લઈએ. બધા ફિક્સ પુલીના પ્રોબ્લેમ જ છો, મૂવિંગ પુલીના હજી આવશે આપણે. ચાલો બ્લોક એ, બ્લોક બી. બ્લોક એ આ ડિરેક્શનમાં va ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડની વેલોસિટીથી જાય છે, બરોબર. હોરિઝોન્ટલ આરે આ એંગલ આપ્યો છે 37 નો, બી નો હોરિઝોન્ટલ આરે આ એંગલ આપ્યો છે 53 નો. કેટલાનો આપ્યો છે? 53 નો. હવે સમજો સરખું, બી આ ડિરેક્શનમાં જ હશે, કારણ કે જો આ આમ જાય આમ, એટલે દોરી આમ નીચે ખેંચાય. હવે આ દોરી આમ નીચે ખેંચાશે આમ, એટલે આ પુલી આમ રોટેટ થાય આમ એન્ટી ક્લોકવાઇઝ, એટલે આ દોરી આમ જાય, એટલે આ આમ આવશે. આપણે હું ફાઇન્ડ આઉટ કરવાનું છે વેલોસિટી ઓફ બી. 2 મિનિટ વિડીયો પોઝ કરીને ટ્રાય કરવાનું છે. ચાલો, બી હું અહીંયા દેખાડી શકું, થઈ ગયું હશે, અથવા તો અહીંયા આમ દેખાડી શકું કે નહીં. બી 10 મીટર પર. સમજજો. હવે આ દોરી તો એક કોમન છે. આ દોરીમાં ડિરેક્શનમાં વેલોસિટી હશે, આમ જશે, પુલી આમ રોટેટ થશે, આ દોરીમાં ડિરેક્શનમાં વેલોસિટી હશે. આખી દોરીની વેલોસિટી સેમ હશે, એક જ દોરી છે એટલે કહું છું, બરોબર. આખી દોરીની વેલોસિટી એક જ હશે. હવે જુઓ, સમજો, વી એ આમ છે, વેલોસિટી ઓફ એ વેલોસિટી ઓફ એ દોરી સાથે, સ્ટ્રિંગ સાથે કેટલો એંગલ બનાવ્યો મને કહેવો જોઈએ. વેલોસિટી ઓફ એ સ્ટ્રિંગ સાથે કેટલો એંગલ બનાવ્યો એ ખબર પડવી જોઈએ. કહો કે 37, ના 37 નથી, એટલે જો મેં અહીંયા દર્શાવ્યું, અહીંયા દર્શાવવાને બદલે અહીંયા ઇન્ડિકેટ કર્યું, આ એંગલ આ લેવાનો થાય. આ આખું રિંગ સેમી સર્કલ 180, આ 37 છે, તો આ શું થાય? 180 માઇનસ 37 થાય કે નહીં? આ શું થશે? 180 માઇનસ 37. તો શું થાય બોલો? વી એ આ ડિરેક્શનમાં છે, એને આ ડિરેક્શન હારે આટલો એંગલ બનાવ્યો,
તો આ એનો શું કહેવાય? આ એનો VA cos 180 minus 37 શું કહેવાશે? VA cos 180 minus 37. જેને નામ જાતું એના માટે ફરીથી આ આમ ગયું બરોબર. સ્ટ્રિંગ હારે વેલોસિટી એ 180 minus 37 નો તો V નો આ ડિરેક્શનનો કમ્પોનન્ટ આટલો કહેવાશે. એટલે આ સ્ટ્રિંગ છે ને આ ડિરેક્શનમાં કેટલી વેલોસિટીથી જતી હશે? આટલી. સમજો, વાં જોવો, વાં આ VB બી બ્લોક આ ડિરેક્શનમાં જાય છે તો બીની વેલોસિટી આમ છે. હવે આ આમ છે તો VB એ આ ડિરેક્શન હારે કેટલાનો એંગલ બનાવ્યો? 53 નો. તો VB નો આ કોસ કમ્પોનન્ટ થાય એટલે આ શું આવે? VB cos 53. શું આવશે? VB cos 53. સમજાણું કે નહીં? ચાલો મૂકો વેલ્યુ બધી. તો એનો મતલબ શું? આ સ્ટ્રિંગની વેલોસિટી આમ આટલી, આ સ્ટ્રિંગની વેલોસિટી આમ આટલી, પણ શું આ તો એક જ સ્ટ્રિંગ છે. સમજાયું ને? અહીંયા આ સ્ટ્રિંગ આમ 2 ની વેલોસિટીથી જાય તો આ એક જ સ્ટ્રિંગ જોડેલી છે તો આમ ઉપર 2 ની વેલોસિટીથી જાય. આ નીચે આટલી વેલોસિટીથી જાય તો ઉપર આટલી વેલોસિટીથી, તો બે વેલોસિટી સેમ. VA cos 180 minus 37 is equal to VB cos 53. થાય કે નહીં? ચાલો હવે cos 180 minus 37 શું થાય? cos pi minus 37 એટલે અંદર પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 6 પાઈ બધું આવે તો કોસનું કોસ એઝ ઇટ ઇઝ રહે. π/2, 3π/2, 5π/2 આવું બધું આવે તો ફંક્શન ચેન્જ થાય. પણ અહીં તો 180 છે અને આમે લખાય નહીં પાઈ માઇનસ 37 તો પાઈ આવ્યું એટલે કોસ એઝ ઇટ ઇઝ 180 minus 37 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. યાદ કરો. અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસ બાપા નેગેટિવ હોય. કેવા હોય કોસ બાપા? નેગેટિવ. એટલે અહીંયા શું આવે? માઇનસ VA cos 37 is equal to VB cos 53. ચાલો મૂકો મસ્ત મસ્ત મજાની વેલ્યુ. VA ની વેલ્યુ 10. cos 37 નાનો એંગલ છે તો નાનો એંગલ છે તો સામે 3 હોય, પાસે 4 હોય અને cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ 37 માટે is equal to VB as it is cos 53. તો cos 53 માટે શું થાય? આ 53 હોય તો 53 ની સામે મોટું આવે, બાજુમાં નાનું આવે, સામે મોટું આવે. આ 5 તો 3/5 એટલે અહીંયા શું આવશે? 3/5. 5 કેન્સલ થઈ જશે. VB ને તમે કરતા બનાવો તો 3 ગયા આવે. બોલો નીચે આવશે. સબ્જેક્ટ કરો તો 3 નીચે 10 × 4 એટલે 40. 40/3. VB is equal to minus 40/3 મીટર પર સેકન્ડ. એલા માઇનસ આવ્યું. લે આ તો માઇનસ જ આવે ને. શું કામ ને માઇનસ આવે? ઋણ એક્સ ડિરેક્શનમાં જાય છે. આ કઈ કહેવાય? આ પોઝિટિવ એક્સ. આ કઈ કહેવાય? નેગેટિવ એક્સ. એટલા માટે કેવું સમજાણું? ચાલો લખાઈ ગયો. કન્સેપ્ટ ક્લિયર કરજો વાલાઓ. આ દિવાલ અને આ જમીન. હવે એક રોડ એટલે હાલવાનો રસ્તો એ રોડ નહીં.
સળિયાને ઇંગ્લિશમાં રોડ કહેવાય. સળિયો હોય ને, સળિયો, અને ઇંગ્લિશમાં શું કહેવાય? રોડ કહેવાય. બરાબર. ચાલો, એક રોડ આમ મૂકેલો છે 53 ના એંગલે. આ એંગલ કેટલાનો છે? 53 નો. આ જે એંગલ છે ને 37 નો છે. હવે આ રોડનો એ પોઈન્ટ અને આ બી પોઈન્ટ. હવે આ જે એન્ડ છે ને, આ ડિરેક્શનમાં આમ જાય છે 5ની વેલોસિટીથી. એ એન્ડ એટલે છેડો, એની વેલોસિટી છે 5 મીટર પર સેકન્ડ. તો તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ વીબી. શું કરવાનું છે? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ વીબી. આમ હોય રોડ, આમ આ રીતે. હવે આ છેડો આમ જાય છે, તો સિમ્પલ વસ્તુ છે, આ છેડો આમ જતો હોય તો આ છેડો ક્યાં જતો હશે? નીચે આવશે. આમ થાય કે નહીં? આમ પડી જાય. કોઈ વસ્તુ તમે દિવાલને ટેકે આમ ત્રાસી મૂકી હોય, જમીન આમ લીસી હોય, તો ધીમે 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 આમ પડી જાય. બરાબર. વાંચતા હોય ત્યારે શું થાય? આમ ટેકો દઈને તમે આમ બેઠા હોય, પગ તમારા આમ લાંબા હોય, આમ બેઠા હોય, પગ આમ લાંબા વાંચતા હોય, ધીમે 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 શું થાય? પગ આમ આગળ જતા જાય ને આ માથું ક્યાં હતું આમ નીચે. એક ટાઈમ એવો આવે કે શું થઈ જાવ, જમીનને કેવા થઈ જાય, શું પેલા એટલે આમ હોય તો ધીમે ધીમે આમ થઈ જાય. કે આ તમારું ઉદાહરણ છે જે હોય. ચાલો, મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વેલોસિટી ઓફ બી. તો હવે એક વસ્તુ ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? જો આ બાપુ છે ને, એ આમ જશે કેટલી વેલોસિટીથી? વીબી. અને આ એન્ડ આ બાજુ જશે કેટલી વેલોસિટીથી? 5. મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે બી એન્ડની વેલોસિટી. જો થઈ ગયું, આવડવું જોઈએ. વિડીયો પોઝ કરો ને ટ્રાય કરવાની છે. 1 2 3 4 5 થઈ ગયું હશે. જો કરો તો વધુ સારું. આ એંગલ કેટલાનો આવે? આખો 180, આ 53, તો આ કેટલું આવે? 180 માઇનસ 53. તો વીએ આમ છે, વીએ આમ છે, તો આ ડિરેક્શનનો એનો જે કમ્પોનન્ટ આવે, વીએ આમ છે, તો વીએ આ ડિરેક્શન હારે આટલો એંગલ બનાવ્યો, તો વીએ નો આ શું કહેવાય? વીએ cos 180 માઇનસ 53. સમજાય છે? બચ્ચા પલટી સ્ટ્રિંગ જેવું જ થાય. આ દોરીમાં જેટલી વેલોસિટી હતી આ દોરીમાં એટલી વેલોસિટી આવે, કારણ કે દોરી કોમન છે, વચ્ચે કટકો બટકો કઈ થયો નથી. હવે જુઓ, અહીંયા જુઓ, વીબી આમ છે, આ વીબી રોડ આમ છે, આ કેટલો એંગલ? 37 નો. તો વીબી એ આ ડિરેક્શન હારે ટ્રિંગ કેટલો એંગલ બનાવ્યો? 37. તો આ શું આવે? આ બાજુ, આ બાજુ જે આવશે ને એ શું આવશે? વીબી cos 37. શું આવશે? વીબી cos 37. તો એનો મતલબ શું? આ બે તો એક જ સળિયા ઉપર છે, આ બે જેવી રીતે અમે સરખા હતા તેવી રીતે આ બે કમ્પોનન્ટ તો એક જ સળિયા ઉપર છે. મતલબ આ બે વેલોસિટી સેમ હોય. આ સળિયાની ઓરિજિનલ વેલોસિટી જે આ તમને જે વેલોસિટી આપી છે ને એ એન્ડની આપી છે, આ વેલોસિટી આપી છે ને બી એન્ડની આપી છે, પણ હકીકતે સળિયા આખાની રિઝલ્ટન્ટ વેલોસિટી આટલી હશે અથવા તો આટલી હશે. સમજાય છે? એટલે આ બે સેમ અને એ બે સેમ. મૂકો કિંમત. ચાલો, વીબી cos 37 is equal to VA cos 180 minus 53. થાય કે નહીં? બોલો, દર વખતે ટ્રાયંગલ દોરવો વારંવાર તમને યાદ દેવડાવું છું. આ 37 છે તો સામે હોય નાનું હોય, બાજુમાં હોય મોટું હોય, અને 5 અને
જો આ 53 હોય તો સામે હોય મોટું હોય, બાજુમાં હોય નાનું હોય, અને આ 5. સમજાય છે? ચાલો, એ cos 180 માઇનસ 53, cos 180 માઇનસ 53, અંદર પાઈ આવ્યું એટલે ફંક્શન એઝ ઇટ ઇઝ, પણ 180 માઇનસ 53 સેકન્ડ ક્વોડ્રન્ટ, બીજું ચરણ. બીજા ચરણમાં cos બાપા નેગેટિવ cos 53. ચલો VB ગોતવાનું છે. cos 37 પાસેની બાજુ છેદમાં કર્ણ 4/5, આ માઇનસ. VA cos 53 પાસેની બાજુના છેદમાં કર્ણ 3/5. પાંચડો કેન્સલ. VA આપેલું છે 5. કેટલું આપેલું છે? 5. એટલે અહીંયા 5 મૂકી દઉં. 5 તેરી 15 ના છેદમાં 4, એટલે VB બરાબર આવે માઇનસ 15/4 મીટર પર સેકન્ડ. તો બી એન્ડની વેલોસિટી હશે 15/4. એલા માઇનસ આવ્યું. હા, માઇનસ જ આવે. કારણ કે બી એન્ડ છે વર્ટિકલી ડાઉનવર્ડ જાય છે. બી એન્ડ ક્યાં જાય છે? અધો દિશામાં. વર્ટિકલી ક્યાં જાય છે? ડાઉનવર્ડ. એલા સમજાણું કે નહીં? ચાલો, મસ્ત કોન્સેપ્ટ છે બાળકો. નિયમ પ્રમાણે કરવા જાઓ ને તો લાંબી ના થઈ જાઓ. ભેગું જ નહીં થાય કાંઈ. કયો ઘટક ક્યાં લેવાનો, હું લેવો ને. આની બીજી રીત, બીજી રીતે કરાવું જો. આ ત્રીજી રીતે છે, એ કાલના લેક્ચરમાં જોશું. એ સાવ ઇઝી રીત, પણ અત્યારે કારણ કે હજી મારે બીજી અને શોર્ટ ટ્રીક કરાવવાની છે, કાલના લેક્ચરમાં આવશે. એટલે કાલનો લેક્ચર તમારે ફરજિયાત જોવો પડે. નહીં હાલે. આ સળીઓ હે, સપોઝ આ x, સપોઝ આ y, ને સળિયાની લેન્થ L, રાઈટ એંગલ ટ્રાયેંગલ બીનું સમજો. હવે શું થાય? આ સળિયો છે ને, સળિયો આમ પડે ટીંગ ડીંગ 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 ડીંગ, તો શું થાય? x વધતું જાય, હે ને? આ એન્ડ છે, આ એન્ડ આમ જાય, એટલે x ની વેલ્યુ વધતી જાય. આવડો એન્ડ છે આમ નીચે જાય, એટલે y દિશાનું ડિસ્પ્લેસમેન્ટ ઘટતું જાય. એટલે કાંઈક વેલોસિટી આ ડિરેક્શનમાં આવે, કાંઈક વેલોસિટી આ ડિરેક્શનમાં, બટ L કોન્સ્ટન્ટ. ઓકે, એ ખબર ના પડી. આ વધે છે, આ ઘટે છે. L એટલે તો શું છે? સળિયાની લેન્થ છે. તો કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. તો સળિયો ત્યારે હાઇપોટેનિયસ કર્ણ તરીકે કહેવાય. તો કર્ણ કેટલો હશે? બાકીની બે સાઈડનો સ્ક્વેર, એનું એડિશન, એનું રૂટ, એટલે L² બરાબર શું આવે? x² પ્લસ y². સમજો. હવે બે બાજુ આપણે ડિફરન્શિએટ કરી, બરોબર, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ડિફરન્શિએટ બોથ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. આ તો કોન્સ્ટન્ટ છે, અને કોન્સ્ટન્ટનું બોલો 0 આવે. આનું શું થાય? એક સ્ટેપ વધારી દઉં, તમને એમ ના થાય કે ના સાહેબે કરાયું. dl²/dt dx²/dt પ્લસ dy²/dt. આનું 0 કોન્સ્ટન્ટ છે એટલા માટે L કોન્સ્ટન્ટ. x² નું શું થાય? 2x, પાછું x નું t આવે dx/dt પ્લસ y² નું શું થાય? 2y dy/dt. ડન. આ બાજુ તમે ટપાડો એટલે શું થાય? dy/dt y શું થાય? dy/dt 2y is equal to minus dx/dt. 2x બે બાજુથી બગડો કેન્સલ. dy/dt એટલે
આ એન્ડ આમ નીચે જાય છે એટલે આ એન્ડની વેલોસિટી અને આ એન્ડને આપણે શું કીધું છે વીબી ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ dx બાય dt. તો dx બાય dt એટલે શું થશે આ એન્ડ આમ જાય છે આ એન્ડની વેલોસિટી va into x. Therefore vb is equal to minus va into x by y. Hey, vb is equal to minus va into x by y. આટલી વસ્તુ થશે. ચાલો આ એંગલ ગિવન કેટલાનો દીધો છે 53 નો દીધો છે. યાદ કરો આપણી મેથડ. આ 53 નો હોય તો મોટાની સામે મોટું હોય તો આ 4 હોય. આ 53 નો છે તો બાજુમાં નાનું હોય આ 3 હોય. મારે વાં શું જોઈ છે જો x બાય y જોઈ છે એટલે આ 3 થાય ને આ 4 થાય. આ માઇનસ va ની વેલ્યુ 5 x થાય 3 આ થાય 4 આવી ગયું કે નહીં -15/4 મીટર પર સેકન્ડ. બોલો આ રીતે પણ થાય. આની હજી ત્રીજી મેથડ એ છે એ એકદમ ઇઝી છે. નેક્સ્ટ લેક્ચરમાં જોશ. પહેલા બધા કન્સેપ્ટ ક્લિયર કરો પછી એક મસ્ત મજાની શોર્ટ ટ્રીક કરાવીશ. બરોબર. કેટલી મિનિટમાં ટ્રીક હતો હાલો આગળ જો એક મસ્ત મજાની નવી મેથડ કરાવો. હવે પુલીવાળા જોઈએ થોડા ઘણા પાછા. પુલીમાં પહેલા સિમ્પલ એક્ઝામ્પલ પછી અઘરા એક્ઝામ્પલ. એ કઈ કરતો નહીં હો. ચાલો છઠ્ઠો. A pulley fixed. I am block A. I am block B. બરોબર. ચાલો હવે તમને શું કીધું છે તમને એવું કીધું છે કે વીબી બ્લોક છે એ 2 મીટર પર સેકન્ડની વેલોસિટીથી ઉપર જાય છે. તો ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ વીએ. સાવ સહેલું આવડવું જોઈએ. બી બ્લોક ઉપરની દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. ચાલો બી આમ ઉપર જાય છે તો એનો મતલબ આ સ્ટ્રિંગ ઉપર ખેંચાતી હોય તો જ ઉપર જાય ને. સ્ટ્રિંગ આમ લેતી છે ઢર તો જ બી ઉપર જાય. અને સ્ટ્રિંગ તો ઢીલી પડતી નથી. પહેલો મુદ્દો અગત્યનો તો તમને શરૂઆતમાં લખાઈ હોય તો સ્ટ્રિંગની વેલોસિટી આ ડિરેક્શનમાં આટલી ડિંગ 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 ડિંગ. આ સ્ટ્રિંગ આ જ છે. હવે આ સ્ટ્રિંગ આમ નીચે બીની વેલોસિટીથી આમ ખેંચાય તો જ ઓલી સ્ટ્રિંગ આમ બીની વેલોસિટીથી આમ ઉપર ખેંચાશે કે નહીં. એટલે આ સ્ટ્રિંગ એક કોમન સ્ટ્રિંગ છે એટલું જ યાદ રાખો. તો આની વેલોસિટી બી લોજિકથી જ ગણવાનું છે. પણ આ સ્ટ્રિંગ નીચેની બાજુ બેની વેલોસિટીથી ક્યારે જાય જ્યારે આ બાપા પણ બેની વેલોસિટીથી ગયા આવતા હોય નીચે મળી ગઈ. બરોબર. એ બ્લોકની વેલોસિટી કેટલી હોય 2. વચ્ચે બીજું કાંઈ નથી. 2 બ્લોક હોય ને તો એટલું યાદ રાખી જ લેવાનું. બેની વેલોસિટી સેમ આવે. બેનું આનું એક્સેલરેશન કેવી રીતે મળે યાદ છે? યાદ કરો એક્સેલરેશન. મોટા વેઇટમાંથી નાનું વેઇટ સબટ્રેક્ટ કરો અપોન બે માસનું એડિશન. m2g માઇનસ m1g ના છેદમાં m1 પ્લસ m2. બે એક્સેલરેશન સેમ આવે તો વેલોસિટી સેમ આવે. અથવા એમ ખબર ના પડે તો બીજી વસ્તુ થજો. આ એ બ્લોક છે x જેટલો નીચે ઉતરે આમ x એ જેટલો નીચે જાય તો આ માની લો 2 મીટર નીચે ગયો તો ઓલું ભાઈ શું થાય
2 મીટર ઉપર આવે કે નહીં? આ 3 મીટર નીચે જાય તો ઓલું 3 મીટર ઉપર આવે, એટલે આ શું થશે? XB જેટલું ઉપર છે, આ જેટલું નીચે આવે ઓલું એટલું ઉપર આવે, પણ એ તો બે સરખા, XA બરાબર XB. બે બાજુ ટાઈમની રિસ્પેક્ટમાં શું કે વિકલન કરો, ડિફરન્સિએશન કરો, એટલે અહીંયા શું થાય? dxa બાય dt બરાબર dxb બાય dt. એનું ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એટલે va vb. જો થઈ ગયું કે નહીં પ્રૂવ? બેની વેલોસિટી સરખી હશે. અને આનું હજી તમે કરો dva બાય dt dvb બાય dt એટલે એક્સેલરેશન પણ. અને પહેલા કીધું તો બેના એક્સેલરેશન એ સેમ આવે, બેની વેલોસિટી. આનો 2 છે તો આનું કેટલું હોય? 2 હોય. ફિક્સ્ડ પુલી હતી, હવે મૂવિંગ પુલી જોઈએ. કેવી પુલી જોવામાં આવે? મૂવિંગ પુલી. એના માટે એક શોર્ટ ટ્રીક છે બચ્ચા પલટી, મસ્ત મજાની. જુઓ, આ એક પુલી, 2 બોડી છે, A એન્ડ B, બરોબર. તો આ પુલી છે ને મૂવેબલ છે, ફિક્સ નથી આની છે. માની લ્યો આ પુલી ઉપરની ડિરેક્શનમાં જાય છે, વેલોસિટી ઓફ પુલી ઉપરની ડિરેક્શનમાં 10 મીટર પર સેકન્ડ છે. એ બ્લોક છે આમ નીચેની બાજુ આવે છે, વેલોસિટી ઓફ એ 2 મીટર પર સેકન્ડ. તમને શું કીધું છે? ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ બી ઇન ઇટ્સ ડિરેક્શન. બી નો વેગ કેટલો અને કઈ ડિરેક્શનમાં હશે? મૂવેબલ પુલી છે એટલે અહીંયા એક પુલી હોય આમ, અને પુલીને તમે આમ લઈ જાઓ ઉપર 10ના વેગથી આમ. હવે અહીંયા એ બ્લોક નીચેની બાજુ 2ના વેગથી જાય છે, તો બી બ્લોક ઉપરની બાજુ કેટલાના વેગથી જતું હોય? એક સૂત્ર છે, યાદ રાખજો. એટલે ક્યાંય કોઈ દી અટકશો નહીં. 2 લીટીમાં દાખલો થઈ જાય તમને. 2 લીટીમાં 2 લીટીમાં થઈ જાય. મસ્ત મજાની ફોર્મ્યુલા છે, યાદ રાખજો. પુલીની વેલોસિટી, એની વેલોસિટી અને બીની વેલોસિટી વચ્ચેનું એક રિલેશન છે. શું છે? રિલેશન between VP, VA and VB. VP vector is equal to, VP એટલે velocity of pulley, is equal to velocity of A vector plus velocity of B vector by 2. પૂરું. બરોબર, બ્રહ્માસ્ત્ર છે તમારું, આ યાદ રાખવાનું. વેલોસિટી ઓફ પુલી વેક્ટર મતલબ વિથ સાઇન ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ A વિથ સાઇન પ્લસ વેલોસિટી ઓફ B વિથ સાઇન બાય 2. બસ આમાં બધી વેલ્યુ મૂકવાની, તમારો આન્સર આવી ગયો. ચાલો, ઉપરની ડિરેક્શનને આપણે પોઝિટિવ લઈએ તો નીચેની ડિરેક્શનને કેવી લેવી પડે? માઇનસ. ચાલો, વેલોસિટી ઓફ પુલી કેટલી છે? 10. ઉપરની ડિરેક્શનમાં એટલે +10. થઈ ગયો દાખલો. વેલોસિટી ઓફ A 2, પણ કઈ ડિરેક્શનમાં જાય છે? નીચેની ડિરેક્શનમાં, એટલે -2. શું થશે? -2 પ્લસ વેલોસિટી ઓફ B બાય 2. બગડો અહીંયા 20 -2 પ્લસ VB, -2 આ બાજુ ટોપ એટલે પ્લસ થાય. therefore VB is equal to 22 મીટર પર સેકન્ડ. આન્સર આવ્યો પ્લસ. એનો મતલબ કે બી બ્લોક ઉપર જતો હશે કેટલાની વેલોસિટીથી? 22 મીટર પર સેકન્ડ. હવે એટલું યાદ રાખજો વાલાઓ, હવે આખી દોરીમાં સરખી વેલોસિટી નહીં હોય. આખી દોરીમાં સેમ વેલોસિટી આવે, આ ઉપર 2 તો આ નીચે 2. ત્યારે પુલ્લી કેવી હોય? ફિક્સ્ડ હોય. અને અહીંયા જે તમારી પુલ્લી છે કેવી છે? મૂવિંગ છે. કેવી છે? તો કે મૂવિંગ. તો બે દોરીમાં સરખું ન આવે. સમજાણું? એટલે આ દોરી ઉપરની બાજુ 22ની વેલોસિટી જતી હશે, આ નીચેની બાજુ 2ની વેલોસિટી દે, પુલ્લી આટલાની વેલોસિટીથી છે.
સમજાણું? ચાલો, છઠ્ઠો, સાતમો, આઠમો. આ પુલી કોના હારે બાંધેલી છે? કોઈના હારે નહીં. બરોબર, મૂવિંગ પુલી છે. હવે જુઓ, આ પુલીની આ ડિરેક્શનમાં વેલોસિટી છે 10 મીટર પર સેકન્ડ. તમારે હું ફાઇન્ડ આઉટ કરવાનું છે વેલોસિટી ઓફ એ. આનું ટેન્શન નામ, આનું ટેન્શન નામ. વેલોસિટી ઓફ એ કેટલું હશે? વિડીયો પોઝ કરીને ટ્રાય કરવાનું છે. આની કમ્પેરિઝન જો આના રે કર, આમાં ખાલી બેમાં ફેર શું છે? આમાં બોલી વર્ટિકલ હતી, આમાં હોરિઝોન્ટલ છે. એકી આમાં વર્ટિકલ પુલીના એક એન્ડ ઉપર એ છે, એક એન્ડ ઉપર બી છે. આમાં એક એન્ડ ઉપર એ છે, બીજો એન્ડ છે દિવાલ હારે બાંધી દીધો છે, અને બીજો એન્ડ દિવાલ હારે બાંધી દીધો છે, એટલા માટે ઈ મૂવેબલ ના હોય. એટલા માટે બી એન્ડ ની વેલોસિટી 0. સમજો સરખું? આમાં બે એન્ડ મૂવેબલ હતા, ડિંગ 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 ડિંગ. આમાં એ એન્ડ મૂવેબલ છે, આમ જાય આમ જાય, પણ બી એન્ડ તો અહીંયા બાંધી દીધો છે એટલે મૂવેબલ નથી. પુલી આમ જાય છે, બસ એ એન્ડની વેલોસિટી કેટલી મળી ગયું. ફોર્મ્યુલા વીપી ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ વીબી બાય 2. ચાલો, વેલોસિટી ઓફ પુલી પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં આમ જાય છે, મૂવેબલ છે, તમે એનામ ખેંચી શકો છો. જો પુલી આમ જશે ને એટલે બ્લોક આમ ખેંચાશે. પ્લસ એક્સ ડિરેક્શનમાં છે એટલે 10 લઉં. બી એ મારે ગોતવાનું છે, બી એન્ડ તો ફિક્સ છે 0/2. ધેરફોર વી એ ઇઝ ઇક્વલ ટુ, આ બગડો અહીંયા 20 મીટર પર સેકન્ડ. આન્સર આવ્યો પ્લસ. એનો મતલબ આ બ્લોકે આ ડિરેક્શનમાં જ જશે. કેટલી વેલોસિટીથી? 20 મીટર પર સેકન્ડ. રેડી છોકરાઓ? આટલું સમજાણું મારા વાલાઓ? હા કે ના? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. હજી આનો બીજો લેક્ચર આવશે, બરોબર? એમાં હજી આવા સાદા ના કહેવાય, આમ તો આ બધા જીનીટ લેવલના જ છે, પણ તમે જ્યારે જુઓ તો હવે તમને અઘરા લાગતો હોય, પણ હવે આ ટાઈપના પ્રોબ્લેમ જોશો તો મસ્ત મજાના. અને નેક્સ્ટ લેક્ચરમાં હજી તો મસ્ત મજાની શોર્ટ ટ્રીક કરાવીશ. નેક્સ્ટ લેક્ચરમાં જોશું ને 3-3, 4-4 પુલી આવતી હશે, 3, 4, 5 ગમે એટલી આપી હોય ને, ઇઝીલી તમારા દાખલા થઈ જશે. આ લેક્ચર ખાસ જોજો, કન્સેપ્ટ ક્લિયર કરજો. આ કન્સેપ્ટ ઉપરથી ક્લિયર થઈ જાય પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં યુઝ કરીને આગળની વસ્તુ જોશું. ઓકે બચ્ચા વર્લ્ડી, ચલો બાય બાય, ટેક કેર, સી યુ દેન. ધ્યાન રાખજો, મસ્ત મજાનું ભણો. બાય બાય.